નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા. અત્યારે વિશ્વ યુદ્ધ ચાલી રહ્યું છે, તેની વચ્ચે બધાને લાગી રહ્યું હતું કે હવે યુદ્ધ વિરામ લેતો સારું. છેલ્લા 40 દિવસથી યુદ્ધ જે ચાલી રહ્યું છે, આ યુદ્ધે માત્ર એ ત્રણેય દેશોને જ નહીં, સમગ્ર વિશ્વને સંકટમાં મૂકી દીધું છે. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા, આમ ત્રણેય દેશોનું યુદ્ધ એ માત્ર ત્રણેય દેશો માટેનું યુદ્ધ નથી, તે સમગ્ર વિશ્વને તકલીફમાં મૂકે તેવું યુદ્ધ હતું. હવે સમગ્ર વિશ્વના એક વ્યક્તિ માત્ર શાંતિ જ ઈચ્છતા હતા અને તેમને લાગી રહ્યું હતું કે યુદ્ધ હવે વિરામ લે તો સારું અથવા યુદ્ધનો અંત આવે તો સારું. કેટલા બધા દિવસો થઈ ગયા. વિચાર કરો કે 40 દિવસથી ચાલેલા એ ભયંકર યુદ્ધે અનેક જાનહાનિ અને અનેક નુકસાનો કર્યા. ત્યાર પછી અત્યારે રાહતના સમાચાર મળ્યા અને એ ત્રણેય દેશોએ મળીને સંકલ્પ કર્યો અને એક યુદ્ધનો વિરામ લીધો. આ વાતને લઈ અને માત્ર એ ત્રણેય દેશોને જ એક શાંતિ નથી થઈ, સમગ્ર વિશ્વ આના માટે રાહત અનુભવી રહ્યું છે. સમગ્ર વિશ્વને આની રાહતનો અહેસાસ થઈ રહ્યો છે. આ ત્રણેય દેશોએ જે નિયમો બનાવ્યા અને 2 અઠવાડિયા જેટલો વિરામ લીધો. એ વિરામ દરમિયાન તેમણે 10 જેટલા નિયમો બનાવ્યા અને એ નિયમો ત્રણેય દેશોએ મળીને બનાવ્યા. તેમાં ઈરાન અને અમેરિકા તથા એ ત્રણેય દેશોએ કેટલાક નિયમો મૂક્યા કે જે નિયમો પાળવાના. એ 10 નિયમોની વચ્ચે કેટલીક શરતો મંજૂર કરી અને શરતોની વચ્ચે આ નિયમોનું પાલન કરવાનું. તેમાંથી એક રાહતના એ સમાચાર છે કે જે ઈરાને બંધ કરેલું સ્ટેટ ઓફ હોર્મુઝ હતું, એ સ્ટેટ ઓફ હોર્મુઝ માટે એક સારા સમાચાર આવ્યા છે. એ 2 અઠવાડિયા દરમિયાન સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી બધા જ વાહનો પસાર થઈ શકશે અને સાથે જ એ બધા જ વાહનો અને જહાજો પસાર થઈ શકશે અને એ બધી દરખાસ્ત અને જોગવાઈ તેમાં કરવામાં આવી છે. આ શરતમાં આ જે રાહતના સમાચાર છે તેમાં એ ઈરાન એવી શરત લગાવી કે આ અમારી દરખાસ્ત અને જોગવાઈ અનુસાર આને કરવા દેવામાં આવશે. આ સિવાયના બીજા અન્ય નવા 9 નિયમો પણ બનાવવામાં આવ્યા કે જેનું ત્રણેય દેશો પાલન કરશે અને 2 અઠવાડિયા સુધી યુદ્ધનો વિરામ લેશે. આ યુદ્ધના વિરામને લઈ અને એ સમગ્ર દેશની જનતાને પણ ખૂબ શાંતિ મળી છે, કારણ કે કેટલા બધા દિવસોથી તેઓ આવી ખૂબ તકલીફમાં ફસાયેલા હતા, જેના કારણે તેઓને સરખી રીતે ખાવા પીવા પણ મળતું નહોતું અને રહેઠાણની જગ્યાઓ પણ નથી મળતી. માત્ર એ દેશોના લોકો એ ભયથી ડરેલા હતા અને તેઓ એ માત્ર બોમ્બ વિસ્ફોટ, મિસાઇલ આવશે અથવા તો ફાઇટર જેટ દ્વારા હુમલાઓ થશે તેનાથી જ ડરેલા હતા. સમગ્ર એ જે ત્રણેય દેશો છે તેના ખૂણે ખૂણે બેઠેલ વ્યક્તિના મનમાં એ જ વિચાર ગુંજતો હતો. પરંતુ આ યુદ્ધ વિરામે ખૂબ શાંતિ આપી છે અને કદાચ આનો અંત આવે તો પણ સારું કહેવાય, કારણ કે આ 10 નિયમોને લીધે હવે કદાચ એવું લાગી રહ્યું છે કે આનો અંત આવે તો સારું અને બધા જ લોકોને આની શાંતિ જ જોઈએ છે. એટલે અંત આવો, એ યુદ્ધનો અંત આવે એ સમગ્ર વિશ્વના લોકો અને સૌથી વધારે એ ઈચ્છે છે, એ ત્રણેય દેશોના લોકો ઈચ્છે છે કે જનતાને લાગી રહ્યું છે કે હવે યુદ્ધનો અંત એ જ સાચું લક્ષ્ય અને સાચો નિર્ણય છે. તો તમારું આ વિષય પર શું કહેવું છે, કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.